રામ રામ ડાયરા ને વેલી સવારના ભાઈ પહેલા તો હે ને બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ ને જાજા કરીને રામ રામ ગુડ મોર્નિંગ ખુશી દીદી હા અમારા ખુશી દીદીના ગુડ મોર્નિંગ અને રામ રામ કહેવાનું તો બાકી રહી ગયું લામ લામ એમ હરખું હોય રામ રામ હરખા રામ રામ કરી દો હાલો અમારા ખુશી દીદીના ભાઈ એવા જ રામ રામ થશે તો અમારે ખુશી દીદી તરફથી પણ બધાને ગુડ મોર્નિંગ અને રામ રામ અને તૈયાર થઈને પૂરી ગયા દુકાને આવી બધી દુકાનોના લિસ્ટ શટર જ ખોલ્યા છે દીવાબત્તી કરવાનું બાકી છે તો પહેલાં તો છે ને જ્યાં ખુરશીને એવું બધું બહાર કાઢવાનું છે સાફ સફાઈ કરવાની છે પેલો બંધ થઈ ગયો છે તમે ક્યાં જાવ છો અમાલી આલે રમવા આવ્યા છે અમારા દીદી રાજભાઈ ઓલી બાજુ છે ને કચરો ને એવું બધું વીણે છે કાગળિયા સાના કપ ને એવું કેમ કે કાલ યાર આપણે ચા પીધો હોય ને કપ ને એવું બધું પીડ્યું હોય ને એ ત્યાં ને ત્યાં કચરો બધો પડ્યો હોય તો સાવીને પહેલાં અહીંયા ટીંગાળી દેવી અને હવે છે ને આપણું દીવાબત્તીનું ને એવું કામકાજ હોય એ બધું કરી વાળવી રામ રામ અમારે ખુશી દીદી અહીંયા હોય ને એટલે રમવાની મજા આવે નનકા નનકા ખુશી દીદી હોય એટલે કાં દીદી સફાઈ કરીને દીવાબત્તીને એવું બધું કરી વાળ્યું છે ને હવે ટાઈમ થઈ ગયો છે ચકલાની સેવા કરવાનો પહેલાં પાણી નામ્યું ને તો પાણી થોડુંક ઓછું પીડ્યું હતું એટલે કુંડાને સલકાવી દીધું છે હાલો કુંડું ભરાઈ ગયું છે મસ્ત મજાનું નવું નકોર પાણીથી અને દાણાની વ્યવસ્થામાં એવું છે કે દાણા આજ આપણી પાસે જે નહીં દાણા છૂટી ગયા છે તો મિત્ર ઘરેથી આવે છે ને એને ફોન કર્યો હતો કે થોડાક દાણા લેતો આવજે કેમ કે મિત્ર એમ આવ્યા ત્યાં તૈયાર નહોતા થયા અને રાજભાઈને અહીંયા ચારનો કડિયો લખવા બેહાડી દીધા છે એકને લખી દીધો હતો બીજા રાજભાઈ લખવાના છે રાજભાઈને આજ નિશાળે રજા છે અમારા દીદી શું કરે છે જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ એ નાઈને પડી દેવા દો ને બાપરે એ બાપરે એને રહેવા દો ને બાપા કે હક થાય તમને સાંભળો છો એ બાપરે ક્યાં જવું છે હે બાપરે ના શું કરેશ હાલ તો વજન કરવા હવે હે ને મારે ખુશી દીદીનો ને અમારો બધાનો વજન કરવું છે હાલો 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 કાંટો ચાલુ થાય છે હાલો દેવો ઘડીક દેવો કાંટો ચાલુ થવા દો હવે ખુશી દીદી ઉભા રહી છે પેલા ખુશી દીદીનો વારો હાલતા નહીં હો 10 કિલો 950 ગ્રામ વજન છે ખુશી દીદીનું ઉતરી જા બેઠા હાલો રાજભાઈ તમારો વારો રાજભાઈનું વજન છે 20 કિલો 750 અને હવે વારો આવશે આપણું શ્રાવણ મહિના પછી કેટલો વધ્યો છે ને એ છે જોઈ લઈ ઉપવાસ પૂરા થઈ જાય અને ખાવાનું હમણાં ભરપૂર હાલે છે એટલે આ દીદી તું આગી રે 76 કિલો ને 200 ગ્રામ આટલો વજન છે હતો એમના મેં કર્યો નથી ચાલો મનોરમમાં બપોરનો લગભગ 1 થવા આવ્યો છે અને ઘરે આવીને મસ્ત મજાના બપોરા પાણી કરી લેતા છે હવે છે ને એકની એમ તો 1.5 રોટલો કાઢીને મૂક્યો છે આપણા બદુડા ફાટું તો એ લેતા જવી અને એમને આપતા જવી બપોરો આપતા જવી બપોરો પંખો બંધ કરી દેવી અને અહીંયાથી આપણા કહેવાય બેરાઠીના જૂના ચંપલ સસ્તા માયલા પહેરી લેવી અને વરસાદમાં તો આજે એવું લાગે છે ખરાડ રહે આખો દી કાલ તો આખો દી ખરાડ જ હતી આજે વાદળાને એવું છે અત્યારે થોડું બાકી તો સવારનું ઉઘાડ જ છે સવારનું કંઈ એટલું નહીં એવું ખાસ એ બધાય નહીં બધાય ખાઈ જવા છે અડધો આવશે આપણે બધું બેનનું એ હાલે લે એ બધું તોય ખાઈ ગઈ હવે આમાં એટલામાં ક્યાં બધાને દેવો હાલે એટલો તું ખાઈ જા તમે બધા મોજ કરો આજનો દી ઘડીક બધું બેન પાસે ખાતા જઈએ અરે હે ને રોંઢાના લગભગ 6:30 જેવો ટાઈમ થવા આવ્યો છે અને આપણે જવું છે આપણા મિની જંગલની અંદર આંટો મારવા હમણાં 4-5 દિવસથી હરવડા આવતા ને તો પાણી પુષ્કળ ભરાઈ ગયું છે એટલે ઝાડવાય મસ્ત મજાના થઈ ગયા છે ને હમણાં 3-4 દિવસથી આંટો મારવા નથી આવ્યો
અત્યારે અમે બધાય પૂગી ગયા બધા એટલે કોણ અમારા ખુશી દીદી છે, ભીખાભાઈ છે, રાજભાઈ છે ને અમૃત્યો. અને કાલ મેં તમને એક ઝાડવું દેખાડ્યું હતું કરેણ ફૂલડા આવે છે એ આવડું આ ઝાડવું તો એની માથે જો દોડવા આવ્યા છે ને તો આમાં ટૂંક સમયમાં આ 2 ડાળખીઓમાં ફૂલડા આવે એવું જણાય છે. અને એક અત્યારે આવ્યું ને આમાં દોડવા દેખાય છે, આમાં 1-2 ડાળખીઓમાં અહીંયા દેખાય છે ને તો આ 2 કરેણીઓમાં ટૂંક સમયની અંદર ફૂલડા આવે છે. અમારો બગીચો તમે જોયો દીદી? આ શું છે? કોઈને કીધું? હે અમારો બગીચો તમે જોયો? કેવો છે? આ છે અમારો બગીચો. કેવો છે? આ તો અમારો છે કા. ક્યાં ભાગ્યા? ના દેખાડે. ઝાડવું બતાવે છે એ શું છે? ભાંજી નાખતી ને હોય એમ કરીને. શું આવે? ક્યાં છે ફૂલ? છે આવે ઠેક હજી આવ્યા નથી, આવે એવું કે અમારા ખુશી દીદી. સુરેશ દાદા જો ઓલું વાદળ દેખાય ને એની આડા છે, આથમમાં ને વાહ છે દેખાય છે ને ન્યા કણે. અને બગીચો તમે બગીચોને મિની જંગલ જુઓ. આમાં હે ને કોક જ ઝાડવા ફેલ થયા છે, બાકી લગભગ ઝાડવા બધાય મસ્ત મજાના સોટી ગયા છે વરસાદના પાણીના લીધે. નવા પાંદડા આવી ગયા છે, જોયું છે ને મસ્ત નનકા નનકા કૂણા પાંદડા. આ હે ચેતુડી એ રીતે સોટી ગઈ છે. અને લગભગ બધા ઝાડવા કોક જ ફેલ થયા છે, જોયું કયા ફેલ થયા છે. આમાં લગભગ તો કોઈ ફેલ થયા હોય એવું લાગતું નથી, બધા સોટી જ ગયા છે કમ્પ્લેટ. જો છે ત્યારે સાંજના 7 વાગ્યાનો કાં 7માંથી 1 મિનિટ અને કાં પરફેક્ટ 7 તમારે જોવું છે તો તમને લાઈવ એક્ઝામ્પલ બતાવું. ભાઈ આપણું ટાઈમિંગ જ એવું છે, આ ફોનમાં જોઈ લો 7:01 માથે થઈ છે. તમને એમ થતું હોય કે ભાઈનું આટલું બધું પરફેક્ટ ટાઈમિંગ, તો એનું કારણ એ છે કે મોઢુકાની અંદર અત્યારે ભાઈ મંદિરે જે રામજી મંદિર રહ્યું ને ત્યાં મ્યુઝિક મોડલો મૂકેલો છે એ કાં 7 વાગે વાગે અને કાં 7માં એકાદી મિનિટ આગી પાછી હોય ત્યારે વાગે, તો એ વાગવા માંડ્યો છે. એટલે આપણે ખ્યાલ પડી ગયો છે કે 7 વાગી ગયા છે. અને અત્યારે આપણે શ્રી સુખડા બાપાનું પડવું, આમાં ઓલી બાજુ કારેલી મરચી અને આ સાઈડ છે રીંગણી. અને આપણે સ્પેશિયલ શું કહેવાય છવી અત્યારે મરચીમાં જો તો ઓલા આપણે દાદાને દઈને જઈને ને દીવાબત્તી કરવા. અને અત્યારે આમાંથી મરચાં ઉતારીશું. અત્યારે પહેલાં ના જોતો, અત્યારે મરચાં ઉતારું હું. અને એ તે સ્પેશિયલ કિસ્મના જ્યાં ને ફેફસી એવડા એ જ તે, બીજા નહીં. બાકી તો બીજા આમાં છે ને આવી શીંગોળીની એવી ઘણી વેરાયટી છે, પણ આપણે આજે તળવા માટે સ્પેશિયલ જે મોવું મરચું આવે ને એ લઈ જવાનું છે. તીખું મરચું આપણે નથી જોતું અને જાજુ નથી જોતું, આપણે જોવે છે ખાલી આપણે પૂરતું. એટલે આપણે પૂરતું મરચું આપણે લેવાઈ ગયું છે. ને એકાદું કોકને ખાવું છે તો આપી દેવું યાર, આપણું મન બહુ મોટું છે. અને મરચી અત્યારે ભાઈ એટલું બધું મરચું છે ને મરચીમાં એની તમે વાત જ જાવ. જો બતાવું શેઠે પૂગી જાવ ને પછી તો બતાવું. 1 જ મિનિટ. જો આમાં કેટલું મરચું દેખાય છે, પણ યાર આમાં કોઈ વસ્તુમાં અત્યારે બકાલામાં ભાવ નથી ગુવારમાં, નથી સોળીમાં, મરચામાં, રીંગણામાં, કારેલામાં, કોઈ વસ્તુમાં ભાવ નથી. આપણે પાસે જે વસ્તુ થાય છે ને એમાં ક્યાંય ભાવ જ નથી અત્યારે. અને હવે આપણે નીકળી જાય બહાર, કેમ કે દુકાને પૂગીને જે દીવાબત્તીને એવું બધું કરવાનું છે. ને આ છે ઓગડા બાપાની માંડવી 20 નંબર. કેવી મસ્ત માંડવી છે. પાટલા અત્યારે પડી ગયા છે હમણાં. છે ને 4-5 દિવસ ઉગતા ઉપર વરસાદ એમના આમ સાંટા ચાલુ હતા ને એના લીધે માંડવીએ વિકાસ જેવો પકડ્યો હતો, એટલે પાટલા પડી ગયા છે, છોડવા થઈ ગયા છે મોટા. તો હવે હાથ થઈ જશે અને આપણે દુકાનોને બધું વધાવી નાખ્યું છે. હવે ટાઈમ થઈ ગયો છે પાછું ઘર બાજુ ખસકાવવાનો. અમારા રાજભાઈ ને ખુશી દીદીની બધા મીંડા છે ગોઠવાવા ઈકાની અંદર. બેસી જા. ક્યાં જવું છે તમારે? કીધી નથી લઈ જવા આઈને જો ને. હે ક્યાં છે ટીવી? ટીવી છે? આવા ના આવા અમારા ખુશી દીદી. ક્યાં છે ટીવી? આઈને જવું છે કે આવું છે? હે તો ઉતરી જાવ હેઠ. હાલો. ના ઠેક.
તો હાલો આપણી ગાડી થઈ ગઈ છે ચાલુ અને હવે જવા દઈએ પાછી પેલા કાચ ખોલી નાખી ગરમી થાય છે તો ફૂલ સુઈ ગયા હે એ શું કરે છે હે દીદી શું કરે છે इनके बंद कर હાલો પાછી વાળી લેવી કોની પેલા એને પેલા પૂગી જવું છે કોઈ વાંધો નહીં અહીં એક ગરીબ માણા ઊભા છે એને બેસાડી લેવી સેવા કરવી થોડીક હા હવે બોલી લો તમતર અમારી સેવા ભાવના તમને કેવી લાગી જબરજસ્ત જબરજસ્ત ને ગરીબ માણસો માટે જ આપણે સેવા કરવાની વાવું પાણી કરી લીધા હે અને હવે હું ને દીદી બે જાવી છીએ ક્યાં કણે જવું છે આપણે એ કોની બધું છે હે દીદા એ કોની બધું છે તો એમ નહીં કોની છે મારી છે શું નામ છે એનું ખાઈ ગઈ ખાઈ ગઈ એનું નામ શું છે પૂનમ પૂનમ ઓલી મોટે બધું પાસે આવું છે તાર લે હાલ મોદાલ કોને દેવો છે હવે આનો વારો છે હાલે હાલો ઓલી ભેંસ પાસે હાલે આ નાખી દે તમે એને નાખી દો હાલો જ ખરા પાછું બી છે હાલો વ્યાજ જાવ છે જવા દો હાલો હવે હે ને બીજા બધા